જોગીદાસ ખુમાણની વાર્તા. સૌરાષ્ટ્રના બારવટિયાની ચર્ચા થાય એટલે પહેલું નામ જોગીદાસ ખુમાણનું લેવાય. ભાવનગર સ્ટેટ સામે જોગીદાસ ખુમાણે બારવટિયું કર્યું હતું. જોગીદાસ સામાન્ય માણસને રંજાડતા ન હતા. બહેન દીકરીઓને અભય વચન આપ્યું હતું. જોગીદાસ ખુમાણના વિસ્તારમાં અન્ય કોઈ લૂંટારા કે ચોર આવતા પહેલા વિચારતા હતા. વજયસિંહ રાજા સામે બીજા રાજા નતમસ્તક થઈ જતા હતા ત્યારે જોગીદાસ ખુમાણ તેની સામે પડ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના બારવટિયામાં ઝવેરચંદ મેઘાણી લખે છે કે ફૂકે ટોપી ફેરવે વાતી છાટે વાત નાવે કડીએ નાગ જાજર જોગીદાસિયું. જોગીદાસ સામત ખાચરે ખસિયાઓને હરાવી કુંડલાની ચોવીસી કબજે કરી હતી. સામંતના પુત્ર આલા ખાચરના 1784માં અવસાન બાદ રાજ્યની વહેંચણીમાં ઝઘડો થતાં ભોજ ખાચરે કુહાડીનો હાથો લઈને ભાવનગરના રાજવી વખતસિંહ ઉર્ફે આતાભાઈનું શરણ સ્વીકાર્યું અને તેનો ભાગ તેને લખી આપ્યો. આ કલહનો લાભ લઈને 1790માં તેમણે કુંડલા અને બીજા ગામો કબજે કર્યા. જૂનાગઢની ફૌજની મદદ છતાં વખતસિંહ સામનો કરવામાં કાઠીઓ નિષ્ફળ ગયા. જોગીદાસ ખુમાણ 1916માં વખતસિંહનું મૃત્યુ થતાં જોગીદાસના પિતા હાદા ખુમાણ તેમના પુત્રની મદદથી ગુમાયેલા ગરાસ પાછો મેળવવા બારવટી ચઢ્યા. બારવટિયાની બીકથી ખેડૂતો ખેતર ખેડવા જઈ શકતા ન હતા. બારવટિયાઓ ગીરમાં આશ્રય લઈને ભાવનગર રાજ્યના ગામડા લૂંટીને સળગાવી દેતા હતા. જેતપુર અને ચિત્તરના કાઠી રાજ્યો ફિફાતના મુરાદશા ઓલિયા વગેરેની તેમને સહાય હતી. બારવટિયાઓ લૂંટ કરી બીજા રાજ્યોમાં કે ગીરના જંગલોમાં આશ્રય લેતા હતા. લૂંટ દરમિયાન સ્ત્રી સન્માનની ભાવના વર્તીને સ્ત્રીઓના શરીર ઉપરથી એકાદ અપવાદ સિવાય દાગીના ઉતાર્યા ન હતા. ગામડાની બહેનો પાસે રાસડા ગવડાવી બ્રાહ્મણ સાધુ વગેરેને દાન આપીને તેઓ રાજ્યની વહારે આવે તે પહેલા છટકી જતા હતા. જોગીદાસના સમગ્ર બારવટિયા દરમિયાન કેટલાક પ્રસંગો નોંધપાત્ર છે. મહારાજા વજયસિંહના પુત્ર દાદભાનું મૃત્યુ થતાં જોગીદાસ વગેરે સૂતક ઉતારવા સ્નાન કર્યું હતું અને કાઠી કણબી ડાયરા સાથે સિહોર ખરખરે ગયા. માથે ફાળ્યું હતું એટલે જોગીદાસની હાજરીનો સિપાહીઓને દરબારીઓને ખ્યાલ ન આવ્યો. પણ ખરેખર આવેલા લોકોને છાના રાખવા આવેલા વજયસિંહ મહારાજે જોગીદાસનો અવાજ પારખ્યો અને કહ્યું, છાનો રે જોગીદાસ. જોગીદાસે ભલો વર્ત્યો રાજ એમ કહ્યું. વર્તું કેમ નહીં જોગીદાસ ખુમાણ? 500 આદમી વચ્ચે તારો હાકોટો પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય? મહારાજના આવા વચન સાંભળી હાજર રહેલા રાજસેવકો તલવારની મૂઠ પર હાથ ગયો. વજયસિંહે બધાને અટકાવીને કહ્યું, રાજપૂતો, આજ તો જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એનો અફસોસ કરવા આવ્યા છે, મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. બંને શૂરવીરો એકબીજાને અંજલિ આપી છૂટા પડ્યા. જોગીદાસના પિતાએ ઘૂઘરાવાડામાં આશ્રય લીધો હતો. વજયસિંહે તે ગામને ઘેરી લીધું હતું. દાદા ખુમાણ 112 વર્ષની વયે પણ સામી સાથિયા લડીને વીરગતિને પામ્યા. વજયસિંહે આ પ્રસંગે કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કર્યું. જોગીદાસે તેના ભાઈઓને કહ્યું, જો ભાઈ ભાણા, જોઈ લે બાપ, બાપ તો તારો ને મારો મર્યો અને માથું બુડાવ્યું ભાવનગરના ઠાકોરે. આનું નામ ખાનદાની. મોટા ભાઈ તરીકે વજયસિંહે કારજ કર્યું. જોગીદાસની દિલાવરી અને દુશ્મનાવટ પ્રત્યે ખાનદાનીના બીજા પ્રસંગો ભાવનગરના રાણી નાનીબા તેમના પિયર દળવે જતા હતા. આકડિયા ગામના કાઠી રાઘવે જોગીદાસના માણસો હોવાનો દેખાવ કરી નાનીબાને લૂંટવા પેતરો કર્યો. આ અરસામાં જોગીદાસનું કટક આવી પહોંચ્યું. રાઘવે રાણીને લૂંટી બંને કુંવરોને મારી નાખી વેર લેવા કહ્યું. જોગીદાસે કહ્યું, મારે વજયસિંહ સાથે દુશ્મનાવટ છે, તેની રાણી સાથે નહીં, તે તો મારી ધર્મની બહેન છે. જોગીદાસ નાનીબાને ભાવનગર પાદર સુધી મૂકી ગયા. હાદા ખુમાણના કારજ બાદ વજયસિંહ જોગીદાસ વગેરે સાથે સમાધાન કરવા પ્રયત્ન કર્યો હતો. કેપ્ટન બાર્નવેલે કાઠી રજવાડા ઉપર દબાણ કર્યું હતું. પરિણામે જોગીદાસ તેમના ભાઈઓ વગેરેને પકડીને ભાવનગર રાજ્યને સોંપ્યા હતા. વાટાઘાટ દરમિયાન બારવટિયા તરફથી કુંડલાનો આગ્રહ રખાતા વાટાઘાટ પડી ભાંગી હતી અને જામીનો બારવટિયાને લઈને ચાલ્યા ગયા હતા.
બારવટિયાને કબજે કરવા વજેસી ઠાકોરે તેમની રાણી અને 2 દીકરાઓને બાનમાં લઈને તેમના કુટુંબ સાથે રાખ્યા હતા. રાજાની સારી રખાવટ જોઈને કાઠિયાણીના આગ્રહથી જોગીદાસે વજેસી સાથે સમાધાન કરવાનું કહેણ મોકલ્યું. ઠાકોર સાથે 1829માં સમાધાન માટે વાટાઘાટ ચાલી. ઠાકોરે જોગીદાસને ગામો માગી લેવા કહ્યું, પણ તેની ના પાડી. ઠાકોરે કુંડલા આપવા કહ્યું, પણ જોગીદાસે ના પાડી. મોટા દીકરા તરીકે તમે શ્રાદ્ધ કર્યું, માટે મને તે હવે ન ખપે. દરેક ભાગીદારને ઠાકોરે 2 ગામો આપ્યા. જ્યારે જોગીદાસ તે ઉપરાંત 30,000ની આવક આપતું જીરા ગામ અંગત ખર્ચ માટે આપ્યું. જોગીદાસે સમોવડિયા ગણી ઠાકોરે પોતાની અડધી ગાદી ઉપર બેસાડી બહુમાન કર્યું અને લાંબા ગાળાથી ચાલી આવતા બારવટિયાનો માનભેર અંત આવ્યો.